ગુજરાત રાજ્યની અંદર આગામી 3 કલાકની અંદર તૂટી પડશે મેઘરાજા। જી હા મિત્રો, ફરી એકવાર બંગાળની ખાડીના દરિયામાં એક નવું વાવાઝોડું મિની વાવાઝોડું સક્રિય બનતું જોવા મળ્યું છે, જેના કારણે બંગાળની ખાડીની અંદર મોટી હલચલ સર્જાતી જોવા મળી છે। સાથે સાથે બંગાળની ખાડીથી લઈને ગુજરાતના વિસ્તારો સુધી એક સિસ્ટમનો પટ્ટો, સિસ્ટમનો સ્ટ્રફ લંબાયેલો જોવા મળ્યો છે અને આ સ્ટ્રફ લાઇનની અંદર આગામી 3 કલાકો દરમિયાન અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને આગાહી કરવામાં આવી છે, જેમાં ગુજરાતના વાતાવરણ ઉપર પણ મોટો પલટાવ આગામી 3 કલાકોની અંદર જોવા મળશે અને મેઘરાજા ગુજરાતની અંદર વીજળીના ચમકારા સાથે અને ગાજવીજ સાથે ગુજરાતની અંદર તૂટી પડવાના છે। ફરી એકવાર ગુજરાતની અંદર પવનની તીવ્રતા સાથે આભ ફાટેલું જોવા મળશે અને ગુજરાતની અંદર જળબંબાકાર વરસાદ વરસવાને લઈને આગાહી કરવામાં આવી છે। અરબ સાગરમાંથી બનેલી સાયક્લોનિક સિસ્ટમ અત્યારે મુંબઈના વિસ્તારો અને બેંગલવીના વિસ્તારોમાં ટકરાયેલી જોવા મળી છે। આ સિસ્ટમની પણ તીવ્ર અસરો અત્યારે ગુજરાત રાજ્ય ઉપર જોવા મળી રહી છે, જેના કારણે ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારોની અંદર અત્યારે મોટી હલચલ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર સર્જાતી જોવા મળી છે અને રાજ્યની અંદર ગરમી અને બફારાનું પ્રમાણ અત્યારે યથાવત રીતે ગુજરાત રાજ્યની અંદર જોવા મળ્યું છે અને આમ ગરમી અને બફારાના પ્રમાણની અંદર આજે બપોર દરમિયાન અને સાંજ દરમિયાન વીજળીના ચમકારા સાથે ગુજરાત રાજ્યની અંદર મેઘતાંડવ થવાને લઈને આગાહી કરવામાં આવી છે। બંગાળની ખાડીમાં બનેલું નવું વાવાઝોડું, નવું સાયક્લોનિક સર્ક્યુલેશન, નવું હાલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મજબૂત બનીને અત્યારે વિશાખાપટ્ટનમના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર, ભુવનેશ્વરના વિસ્તારોની અંદર આ સિસ્ટમ અત્યારે ટકરાવવાની તૈયારી કરી રહી છે અને જે બાદ આ સિસ્ટમ ભુવનેશ્વરના વિસ્તારોથી લઈને વિશાખાપટ્ટનમના વિસ્તારો, ત્યાંથી નાગપુરના વિસ્તારોની અંદર, ત્યાંથી મુંબઈના વિસ્તારો અને મુંબઈના વિસ્તારોથી ગુજરાત ઉપર ટકરાઈ શકે છે, જેથી લઈને ગુજરાતની અંદર આજે અને આગામી તારીખ એટલે કે 18 તારીખ સુધીની અંદર ગુજરાતની અંદર અતિ ભારે વરસાદ વરસવાને લઈને નવીને મહત્વની આગાહી કરવામાં આવી છે। ગુજરાત રાજ્ય ઉપર વરસાદનો એક નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે, જેમાં ગુજરાતની અંદર કચ્છ પંથકોની અંદર, ઉત્તર ગુજરાતના વિસ્તારો, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતની સાથે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પણ પવનની તીવ્રતા સાથે ભારે મેઘખાંગા થયા હોય તેવી રીતે ગુજરાતની અંદર જળબંબાકાર વરસાદ વરસવાને લઈને મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે અને આગામી દિવસોની અંદર તો અતિ ભારે સિસ્ટમનું જોર ગુજરાત ઉપર વધતું જોવા મળશે અને સિસ્ટમ ગુજરાતની અંદર ત્રાટકીને અતિ ભયંકર મેઘતાંડવ લાવી શકે છે, જેમાં 6 ઇંચથી લઈને આગામી દિવસોની અંદર 10 ઇંચ સુધીનો પણ જળબંબાકાર વરસાદ ગુજરાતની અંદર ખાબકી શકે છે, જેવી પણ આગાહી આગામી દિવસોને લઈને કરવામાં આવી છે અને ગુજરાતની અંદર આ સિઝનનો અત્યાર સુધીમાં 32% સુધીનો વરસાદ ગુજરાતમાં ખાબકી ચૂક્યો છે અને આગામી દિવસોની અંદર પવનની તીવ્રતા સાથે ગુજરાત રાજ્યની અંદર સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોની અંદર, દક્ષિણ ગુજરાતની સાથે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ આગામી દિવસોની અંદર મોટા પલટા સાથે જળબંબાકાર વરસાદ વરસવાને લઈને નવી આગાહી હાલ જાહેર કરવામાં આવી છે। બંગાળની ખાડીમાં સક્રિય બનેલી સિસ્ટમ આગળ વધીને ગુજરાત તરફની દિશા દર્શાવવામાં આવી છે અને આજથી લઈને 18 તારીખ સુધીની અંદર ગુજરાતનો વરસાદનો એક નવો રાઉન્ડ હવે શરૂ થવા જઈ રહ્યો છે, જેની અંદર અત્યંત ભારે અને જળબંબાકાર વરસાદ આગામી દિવસોમાં ગુજરાતની અંદર ભારે વરસાદ જોવા મળી શકે છે અને આજે બપોર દરમિયાન ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં સિસ્ટમના ભારે જોર વધવાના કારણે બપોર દરમિયાન પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર સારો એવો વરસાદ જોવા મળી શકે છે। તો ગુજરાતના કયા કયા વિસ્તારોની અંદર આજે વરસાદની આગાહી કરવામાં આવી છે, કયા કયા રાજ્યોની અંદર તીવ્ર વરસાદ પડવાને લઈને હાલ મહત્વનું રેડ એલર્ટની સાથે યલો એલર્ટ ને ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે અને વાવાઝોડાની તીવ્રતા કેટલી છે અને આગામી દિવસોની અંદર કેવી અસરો જોવા મળશે, જે અંગે પણ સંપૂર્ણ માહિતી અત્યારે આપણે મિત્રો મેળવવા જઈ રહ્યા છીએ। તો તમામ દર્શક મિત્રોને વિનંતી છે કે વિડીયોના અંત સુધી જરૂરથી મિત્રો બન્યા રહેજો। સૌપ્રથમ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોથી આપણે
માહિતી મેળવીએ તો દરિયાકાંઠાના વિસ્તારોની અંદર અત્યારે મિત્રો મોટો પલટાવ આવતો જોવા મળ્યો છે, જેમાં દેવભૂમિ દ્વારકાના વિસ્તારોની અંદર અત્યારે પવનની તીવ્રતા વધતી જોવા મળી છે. આમ દેવભૂમિ દ્વારકાનો વિસ્તાર, સલાયા, જામનગર, ભાનવડ, પોરબંદરના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર સાથે સાથે વેરાવળનો વિસ્તાર, ઉનાનો વિસ્તાર, જૂનાગઢ, ગીર સોમનાથની સાથે મહુવા, અલંગ અને ભાવનગરના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ ગરમી અને બફારાનું પ્રમાણ અત્યારે વધતું જોવા મળ્યું છે. અને આગામી 3 કલાકોની અંદર સૌરાષ્ટ્રની અંદર પવનની તીવ્રતા સાથે દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભારે જોર વધવાના કારણે આગામી 3 કલાકમાં મેઘરાજા અનેક વિસ્તારોની અંદર ધબડાટી બોલાવી શકે છે, જેવી આગાહી કરવામાં આવી છે. અને જેના પગલે આજે અમરેલી, ગોંડલનો વિસ્તાર સાથે સાથે જસદણ, બોટાદની સાથે ચોટીલા, રાજકોટના પંથકોની અંદર, સુરેન્દ્રનગરના વિસ્તારોની અંદર અને મોરબીના જિલ્લાની અંદર પણ તીવ્ર વરસાદ આજે બપોર દરમિયાન ગુજરાતની અંદર ખાબકી શકે છે, જેવી મહત્વપૂર્ણ આગાહી હાલ ગુજરાત માટે દર્શાવવામાં આવી છે. એમ આજે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર બપોર દરમિયાન અને આજની રાત્રિ દરમિયાન અતિભારે મેઘતાંડવ જોવા મળશે. અરબ સાગરમાંથી આવતા તીવ્ર અને ઘાતક પવનો અત્યારે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર, દરિયા કિનારાના વિસ્તારોની અંદર આ પવનો ટકરાતા જોવા મળ્યા છે. અને પવનની ઝડપ 35 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તીવ્ર પવન અત્યારે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ફૂંકાઈ રહેલો જોવા મળ્યો છે. આમ પવનની તીવ્રતા સાથે વરસાદીય સિસ્ટમનું જોર વધવાના કારણે ફરી એકવાર મેઘમહેર જોવા મળી શકે છે. મુંબઈના વિસ્તારોની અંદર અને બેંગલવીના વિસ્તારોમાં ટકરાયેલું સાયક્લોનિક સિસ્ટમ મજબૂત બનીને પોતાનું જોર દર્શાવતું જોવા મળ્યું છે, અને જેના કારણે આ સંપૂર્ણ વિસ્તારોની અંદર અત્યારે ભારે જોર વધતું જોવા મળ્યું છે. સૌરાષ્ટ્રની સાથે સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પણ તોફાની પવન આજે ફૂંકાતો જોવા મળી શકે છે. તોફાની પવનની સાથે વરસાદીય સિસ્ટમનું તીવ્ર જોર અને ભારે દબાણ વધવાના કારણે આજે વલસાડના વિસ્તારોની અંદર અને આહવાના વિસ્તારોની અંદર અતિભારે વરસાદ પડવાને લઈને પણ હાલ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આમ અનેક વિસ્તારોની અંદર જળબંબાકાર વરસાદ વરસવાને લઈને આગાહીની સાથે એલર્ટ દર્શાવવામાં આવ્યું છે, ને જેમાં આજે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર આમોદ, રાજપીપળા, ભરૂચ, નર્મદા, સુરતના પંથકોની અંદર સાથે સાથે તાપીના વિસ્તારોની અંદર, નવસારી, ડાંગ, વલસાડના વિસ્તારોની અંદર, વ્યારાની સાથે આહવાના વિસ્તારોની અંદર પણ મોટો પલટાવ આગામી કલાકોની અંદર દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર જોવા મળી શકે છે, જેવી મહત્વપૂર્ણ આગાહી અત્યારે દક્ષિણ ગુજરાતના વિસ્તારોને લઈને મહત્વપૂર્ણ આગાહી આ સંપૂર્ણ વિસ્તારોમાં દર્શાવવામાં આવી છે. અને વલસાડના વિસ્તારોની અંદર તીવ્ર પવનો અત્યારે ફૂંકાતા જોવા મળ્યા છે, અને પવનની ગતિવિધિઓ સાથે આજે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર બપોર દરમિયાન મેઘમહેર જોવા મળશે, અને જેમાં પણ દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર 3 ઇંચથી લઈને 4 ઇંચ સુધીનો વરસાદ આજે ખાબકવાને લઈને મહત્વપૂર્ણ આગાહી દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ માટે હાલ જાહેર કરવામાં આવી રહી છે. મધ્ય ગુજરાતના જિલ્લાઓની જો માહિતી મેળવવામાં આવે તો તેમાં પણ સિસ્ટમનું તીવ્ર દબાણ અત્યારે મજબૂત બનીને ઘોર અંધકારવાળા વાદળો અત્યારે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ ફેલાતા જોવા મળ્યા છે. આમ મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ કાળા ડિબાંગ વાદળો સાથે આજે દાહોદના વિસ્તારોની અંદર, છોટાઉદેપુર, લુણાવાડા, ગોધરાનો વિસ્તાર, બોડેલી, વડોદરાના વિસ્તારની અંદર, નડિયા, ખંભાતની સાથે ધોળકા, અહેમદાબાદના જિલ્લાની અંદર, તે ઉપરાંત આણંદના જિલ્લાની અંદર, ખેડા, પંચમહાલ અને મહીસાગરના વિસ્તારોની અંદર પણ તીવ્ર પવનની સાથે સિસ્ટમના તીવ્ર દબાણ વધવાના કારણે આગામી કલાકોની અંદર મેઘમહેર જોવા મળી શકે છે, જેવી પણ મહત્વપૂર્ણ આગાહી અત્યારે મધ્ય ગુજરાતના જિલ્લાઓ માટે જાહેર કરવામાં આવી રહી છે. મધ્ય ગુજરાતની અંદર અહેમદાબાદની અંદર અને વડોદરાના વિસ્તારોની અંદર અત્યારે 27 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળ્યું છે. આમ મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ ગરમી અને બફારાનું પ્રમાણ અત્યારે યથાવત જોવા મળ્યું છે. વરસાદના નવા રાઉન્ડને જોતા આજથી લઈને આગામી 18 તારીખ સુધીની અંદર મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ જળબંબાકાર વરસાદ ખાબકવાને લઈને પણ મહત્વપૂર્ણ આગાહી હાલ મિત્રો જાહેર કરવામાં આવી રહી છે. કચ્છના વિસ્તારની અંદર પણ અત્યારે ધીમે ધીમે પલટાવ આવતો જોવા મળ્યો છે. કચ્છની અંદર પણ પવનની ગતિવિધિઓ મજબૂત બનતી જોવા મળી છે, અને જેમાં પણ દરિયાકાંઠાના વિસ્તારોની અંદર, જેમાં માંડવીનો વિસ્તાર, ગાંધીધામના વિસ્તારોની અંદર, નળિયા, લખપતના વિસ્તારોની અંદર, રાપરના દરિયાકાંઠાના વિસ્તારોની સાથે તીવ્ર જોર વધતું જોવા મળ્યું છે. આમ આજે ખાવડ અને બાડલીના વિસ્તારોની અંદર પણ પવનની તીવ્રતા સાથે મેઘમહેર થવાને લઈને આગાહી કરવામાં આવી છે. અરબ સાગરમાંથી ફૂંકાઈ રહેલા તીવ્ર પવનોની ગતિવિધિને જોતા કચ્છના વાતાવરણની અંદર મોટો બદલાવ આવતો જોવા મળ્યો છે, અને જેમાં પણ નળિયાના વિસ્તારોની અંદર, માંડવીના વિસ્તારોની અંદર સૌથી વધારે આજે વરસાદ ખાબકવાને લઈને મહત્વપૂર્ણ આગાહી જાહેર કરવામાં આવી રહી છે. ઉત્તર ગુજરાતના જિલ્લાઓ તરફ મિત્રો માહિતી મેળવીએ તો ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોની અંદર ભારે જોર વધતું જોવા મળ્યું છે, જેમાં
રાજસ્થાનના વિસ્તારો ઉપર સિસ્ટમના દબાણના કારણે સાથે સાથે મધ્ય ભારતના વિસ્તારોની અંદર સિસ્ટમના તીવ્ર દબાણના કારણે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર હવે ધીમે ધીમે પલટાવ આવતો જોવા મળ્યો છે. ઘોર અંધકારવાળા વાદળો અત્યારે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર ફેલાયેલા જોવા મળ્યા છે અને ગરમી અને બફારાના પ્રમાણની સાથે આજે રાધનપુરના વિસ્તારોની અંદર, મહેસાણા હિંમતનગરની સાથે ખેડબ્રહ્માનો વિસ્તાર, પાલનપુરના વિસ્તારોની અંદર પણ અત્યારે બદલાવ આવતો જોવા મળ્યો છે. વિરમ ગામના વિસ્તારોની અંદર પણ પલટાવની સાથે આજે બપોર દરમિયાન અને સાંજ દરમિયાન ગુજરાતની અંદર મેઘમહેર થવાને લઈને આગાહી કરવામાં આવી છે, જેમાં આજે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારોની અંદર મોટા બદલાવ સાથે મેઘમહેર જોવા મળી શકે છે, જેવું પણ મહત્વનું અનુમાન અત્યારે ગુજરાત માટે જાહેર કરવામાં આવ્યું છે. અને આ વર્ષ દરમિયાન ગુજરાતની અંદર સારો એવો વરસાદ ખાબકી શકે છે, જેમાં 94% લઈને 102% સુધીનો વરસાદ ગુજરાતની અંદર વરસવાને લઈને અનુમાન મૂકવામાં આવ્યું છે. ગુજરાતના અનેક વિસ્તારોની અંદર અત્યાર સુધીની અંદર ભારે વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે અને આગામી દિવસોની અંદર એક નવું સાયક્લોનિક સિસ્ટમ, નવું સર્ક્યુલેશન તીવ્ર બનીને બંગાળની ખાડીમાં જે અત્યારે નવું વાવાઝોડું, મિની વાવાઝોડું બનતું જોવા મળ્યું છે, જે પણ આગામી 1 થી 2 દિવસની અંદર આગળ વધીને ગુજરાતની અંદર ટકરાયેલું જોવા મળશે અને જેના કારણે ગુજરાત ઉપર અતિભારે અને જળબંબાકાર મેઘમહેર જોવા મળી શકે છે, જેવી પણ મહત્વપૂર્ણ આગાહી આગામી 2 દિવસોને લઈને ગુજરાત ઉપર હાલ મિત્રો નવી આગાહી પણ જાહેર કરવામાં આવી રહી છે.